સુરતમાં એક તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। સુરતમાંથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના ડિંડોલીમાં તરુણી સાથે દુષ્કર્મ આચર્યું। ઘરમાં એકલી રહેતી તરુણી સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું। ત્યારે અન્ય એક પાડોશીએ સગીરા સાથે અડપલા કર્યા। માતા પિતા બહાર ગામ ગયા હોવાથી સગીરા ઘરે એકલી હતી અને તેની એકલતાનો લાભ ઉઠાવવામાં આવ્યો। પાડોશીએ ઘરમાં કામ છે કહીને ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એવી છે કે બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું। સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહારગામ હતા ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી। આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે।